નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર અનિયત સંકલનની વાત કરીએ તો એને લગતા જે પણ એક્ઝામ્પલ હતા એ વિદ્યાર્થીઓ આપણે પૂર્ણ કર્યા છે. હવે આપણે GEE મેઇનની અંદર આજના વિડીયો લેક્ચર એટલે કે 27મા લેક્ચરની અંદર આપણે અનિયત સંકલનના જી મેઇનમાં પૂછાયેલા પ્રશ્નોને સોલ્વ કરવા છે. એમાં પહેલો એક્ઝામ્પલ છે sin 5x/2 sin x/2 * dx. જો છેદની અંદરનું પદ હંમેશા સંકલનની અંદર દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણે ઉપર આ 5x/2 ની અંદર પદની ગોઠવણી એવી કરીએ કે જેથી કરી અને sin x/2 કેન્સલ થાય. તો જોઈએ, હું 5x/2 ને આવું લખી શકું x/2 પ્લસ 2x. આ બે વિભાજન કર્યું વિદ્યાર્થીઓ આપણે કે જેથી અંદર એક ખૂણો x/2 બને. નીચે છે sin x/2 dx. sin આલ્ફા પ્લસ બીટાનું ફોર્મ્યુલા છે sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. તો એના આધારે sin આલ્ફા એટલે કે sin x/2 cos 2x પ્લસ cos x/2 sin 2x બાય sin x/2 dx. હવે આ જે બે પદ છે એમાંના એક પદની અંદર sin x/2 છે જે આપણે જોયું હતું તો કેન્સલ કરવા, પણ અહીંયા sin x/2 નથી તો sin 2x નું વધુ સાદુરૂપ આપીએ તો જો sin 2x નું સૂત્ર શું છે? 2 sin x cos x, 2 sin x cos x. પણ હજી પણ sin x/2 આયા નથી તો sin x નું ફરી સૂત્ર મૂકીશું 2 sin x/2 cos x/2. ઓકે, દરેક વિદ્યાર્થીઓને થોડું ઓરલી ખબર પડી છે. હવે આપણે લખાણ લખીએ તો sin x/2 cos 2x પ્લસ આ તો એમના એમ મૂકીશું cos x/2, આની અંદર 2 cos x એટલે કે 2 cos x અને હવે sin x આયા તો sin x નું સૂત્ર 2 sin x/2 cos x/2. તો 2 sin x/2 cos x/2 ભાગ્યા sin x/2. ઓકે, તો દરેક વિદ્યાર્થીને આટલી ખબર પડી. હવે અહીંયા પણ sin x/2 અને અહીંયા પણ sin x/2 કોમન લઈને કેન્સલ કરી દઈએ તો શું રહેશે? અહીંયા રહેશે cos 2x પ્લસ અહીંયા શું રહ્યા 2 × 4 cos x/2 એટલે કે cos સ્ક્વેર x/2 cos x. ચલો, દરેક વિદ્યાર્થીને આ ખબર પડી ગઈ. આનું સંકલિત તો આપણને આવડે છે. cos 2x નું શું થશે? sin 2x/2. પણ cos સ્ક્વેરનું નથી આવડતું. cos સ્ક્વેરને શામાં કન્વર્ટ કરીએ છીએ? કયું સૂત્ર? 1 + cos 2x/2 એટલે એ જ સૂત્ર વાપરીએ છીએ. તો એના આધારે અહીંયા મૂકીએ આગળ તો I = સંકલનમાં આ એમના એમ રહેશે પ્લસ cos સ્ક્વેર x/2 એટલે શું થશે? 1 + cos x/2 એટલે એક કેન્સલ થઈ જશે તો 2 રહેશે, cos x પણ રહેશે અને પેલું થઈ ગયું 1 + cos x. ઓકે, આનું સંકલન કરવું છે. આગળ જોઈએ, વધુ સાદુરૂપ આપીએ તો cos 2x આની સાથે ગુણીએ તો 2 cos x પ્લસ આની સાથે ગુણીએ તો 2 cos સ્ક્વેર x. ફરી cos સ્ક્વેર x આયા તો cos સ્ક્વેર x ને શેમાં કન્વર્ટ કરીએ? તમને યાદ છે તો એના આધારે 1 + cos 2x/2 આમાં કન્વર્ટ કરીએ છીએ. આ બે અહીંયા કેન્સલ થઈ જશે તો એના આધારે જવાબ લખીએ. cos 2x નું સંકલિત તમને આવડે છે, બોલો. cos 2x નું સંકલિત શું થાય છે? sin 2x/2 પ્લસ cos x નું સંકલન sin x પણ આગળ 2 છે તો 2 sin x પ્લસ 1 નું સંકલિત x થશે પ્લસ cos 2x નું સંકલિત sin 2x/2. હવે આ બંને પદ સજાતીય પદ છે તો એમનો સરવાળો કરી શકાય. તો સરવાળો કરીએ તો શું આવશે? sin 2x/2 sin 2x/2 એટલે sin 2x થઈ જશે. sin 2x પ્લસ 2 sin x પ્લસ x પ્લસ c આગળ લખવાના રહી ગયા છે, ધ્યાનમાં લેજો. ઓકે,
તો આ વિદ્યાર્થીઓ પ્રથમ ક્વેશ્ચનનો જવાબ છે આપણો sin2x + 2 sin x + x + c. દરેકને ખબર પડી હશે. JEE મેઇન 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ. આગળનો એક્ઝામ્પલ જોઈએ. જે મેઇનની સિરીઝની અંદર વિદ્યાર્થીઓ બીજો એક્ઝામ્પલ છે dx/x³ into 1 + x6 into 2/3 equal to x into f of x into 1 + x6 ની હોલ પાવર 1/3 plus c. જી મેઇન 2019માં પૂછાયેલો પ્રશ્ન. વિદ્યાર્થીઓ બરાબર અમુક એક્ઝામ્પલ તો વારંવાર રિપીટ થશે. બોર્ડને પેપર, ગુજકેટનું પેપર, જી મેઇન, એટલે કે હું રીતની વાત કરું છું. અમુક એક્ઝામ્પલની રીત એવી હોય કે જે વારંવાર રિપીટ થાય. ખાસ એન્ડ ટેકનિક હોય. શું હોય જો જ્યારે પણ આવી અપૂર્ણાંક ઘાત આપેલી હોય, આ દેખી લો ઘાત જુઓ અપૂર્ણાંક, તો એની અંદર ખાસ આ જે બંને પદ છે એને એમાંથી અપૂર્ણાંક બનાવવાનો પ્રયત્ન કરો. શું બનાવવાનો પ્રયત્ન કરો? અપૂર્ણાંક. એટલે ધ્યાનથી જોજો. હવે એક વસ્તુ કોન્સેપ્ટ બરાબર સમજી લો. 1/x બને તો આનું વિકલિત 1/x² બને. અહીંયા 1/x² બને તો આનું વિકલિત 1/x³ બનશે. 1/x³ બને તો આનું વિકલિત 1/x4. તો આ એક કોન્સેપ્ટ યાદ હોય. તો અહીંયા હું છેદની અંદર જે પણ બનાવીશ તો એટલે ધ્યાન રાખો કે x6 છે તો હું અંદર x6 વડે ભાગી નાખું તો બનશે શું? એક પદ બનશે 1 અને એક પદ બનશે આવું. તો આ પદ બન્યું 1/x6. તો આનું વિકલિત શું થાય? આ ફોર્મ બનશે. તો બસ આ જ હંમેશા આવું ફોર્મ આવે અપૂર્ણાંક વાળું, એટલે આ જ કરવાનું, અંદર x વડે ભાગી નાખવાના. બસ આ ટેકનિકનો ઉપયોગ કરવાનો, બીજું કંઈ કરવાનું નહીં તમારે. આની અંદર આપણે શું કરીશું? x વડે ભાગીશું. તો x વડે ભાગીએ તો અહીંયા થશે 1/x6. અહીંયા 1, સોરી હું x બોલ્યો, પણ x6 વડે ભાગીશું. પણ એક પ્રશ્ન ખાસ ધ્યાનથી સમજવાનો. અહીંયા મેં અંદર x6 વડે ભાગ્યા તો હકીકતમાં કેટલા વડે ભાગ્યા છે એટલા વડે ગુણવાના છે. જેટલા વડે ભાગ્યા હોય એટલા વડે ગુણવા પણ પડે. અંદરના પદમાં x6 છે પણ એની ઘાત કેટલી છે? 2/3. તો અહીંયા સમજીએ, x6 ની 2/3 ઘાત તો કેટલી થશે? 6 દુ 12 ભાગ્યા 3, એટલે કે કેટલી ઘાત થઈ? 4. તો મારે આ કૌંસ સિવાય 12 મારે ગુણવા હોય તો કેટલા વડે ગુણવા પડે? x4 ઘાત વડે ગુણવા પડે. તો અહીંયા ગુણવા હોય તો x4 ઘાત વડે ગુણીશું. તો અહીંયા થઈ ગયા x7 ઘાત, અહીંયા થઈ ગયું 1/x6 + 1 ની 2/3 ઘાત. તો બરાબર સમજો વિદ્યાર્થીઓ. અહીંયા તમારે સમજવાનું શું છે કે એક પદ તો એવું બનશે જ કે જે મેં તમને સમજાવ્યું એમ 1/x4, 1/x5. તો અહીંયા એક પદ શું બન્યું? 1/x6. અને આનું વિકલિત આ ટાઈપનું બની શકે, આ જ એક્ઝેક્ટ હશે એવું નથી કહેતો. તો હું વિચારું 1/x6 નું વિકલિત અહીંયા રફ વર્કની અંદર, તો આનું વિકલિત શું થશે? -6 આગળ આવશે અને -7 ઘાત, એટલે કે છેદની અંદર +7 ઘાત થઈ જશે. તો અહીંયા ધ્યાનથી જોજો, -6/x7 એ થશે. તો અહીંયા તો -6 નથી, તો -6 વડે ભાગવા પડશે અને -6 વડે ગુણવા પડશે. તો આ જે પદ છે એનું વિકલિત અહીંયા મળી ગયું છે. આપણે આ જે આખું કૌંસવાળું પદ છે એનું વિકલિત અહીંયા મળ્યું. તો હું જવાબમાં લખી શકું કે જ્યારે પણ f of x ની n ઘાત હોય અને f of x નું વિકલિત બાજુમાં હોય તો સૂત્ર શું કહે છે? f of x ની n+1 ઘાત. એટલે કે આ જે પદ છે ની n+1 ઘાત, પણ હકીકતમાં ઘાત કેટલી છે? અંશમાં જોઈએ તો -2/3 ઘાત છે. એની એક વધારીએ તો કેટલી થઈ જાય? 1/3, અને એટલા વડે ભગાઈ પણ જશે. +c આ આપણો જવાબ થશે વિદ્યાર્થીઓ. પરંતુ હજી -1/6 અહીંયા બાકી છે, એ લખી દઈએ. આ છેદનો છેદ અંશમાં જશે તો કેટલા રહેશે? અહીંયા -1/2 થઈ જશે. અને આને સાદુરૂપ આપીએ તો આવું લખાય, x ની 6 ઘાત લસા લઈ લઈએ તો છેદમાં આવશે x ની 6 ઘાત ની 1/3 ઘાત +c. હવે જો જવાબ લખવાનો હોય તો આટલા સુધી સીમિત છે, પરંતુ આગળ ક્વેશ્ચન પૂછ્યો છે x × f of x × 1 + x6 ની 1/3 પાવર. તો
તો આ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો એક તો ફોર્મ મળી ગયું. આ રહ્યું 1 + x ની 1/3 પાવર, તો એમના એમ મૂકી દઈએ. હવે x ની 6 છે, x ની 6 ઘાત છે, એને 1/3 પાવર કરીએ તો કેટલા થાય? x ની 2 ઘાત થશે. તો છેદમાં મળશે x ની 2 ઘાત ઇન્ટુ -1/2 તો છે જ. અહીંયા મારે જરૂર છે x ની જરૂર છે, તો ધ્યાનથી x વડે ગુણીએ અને x વડે ભાગીએ તો કેટલા થઈ જાય? x ની 3 ઘાત થઈ જશે. હવે x ની 3 ઘાત જે છે અને આ જે પદ વધ્યું એને આપણું શું કહેવાય? f(x) કહેવાય. આની સાથે સરખાઈએ તો આ પદ યસ છે, આ x તો એ પણ છે, એના સિવાયનું વધ્યું શું? -1/2 x3. તો એ જ આપણો જવાબ છે. તો f(x) બરાબર લખી શકીએ -1/2 x ની -3 ઘાત. છેદમાં છે, અંશમાં લાવીએ તો -3 ઘાત. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ ખબર પડી હશે. પરંતુ ખાસ સમજવાનું શું છે તમારે? ખાસ એ પોઈન્ટ સમજો તમે કે જ્યારે પણ અપૂર્ણાંક ઘાત આવે ત્યારે જે અંદરનું પદ છે કૌંસવાળું એને આના વડે એટલે કે x ની 4 ઘાત હોય તો x ની 4 ઘાત વડે, x ની 6 ઘાત હોય તો x ની 6 ઘાત વડે ભાગીને આવું ફોર્મ બનાવવું. અને હંમેશા બાજુનું પદ એનું વિકલિત બનતું જ હશે. અને વારંવાર રિપીટ થતો એક ક્વેશ્ચન છે. જલ્દી આનો વિદ્યાર્થીઓ તમે સ્ક્રીનશોટ લઈ લો પહેલાં. ચલો જોઈએ વિદ્યાર્થીઓ 10 આગળનો ક્વેશ્ચન, 3જા નંબરનો ક્વેશ્ચન છે. આ પણ જી મેઇન 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન થતો હશે કે સાહેબ એક જ પેપરની અંદર શું ઇન્ટિગ્રેશનના આટલા બધા પ્રશ્ન? ના વિદ્યાર્થીઓ, અલગ અલગ શિફ્ટ હોય છે. તો અલગ અલગ શિફ્ટના ભેગા થયેલા બધા ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચન છે. એક જ પેપરની અંદર 3 થી 4 આવી રીતના પૂછાયેલા એવું નથી. ઓકે, સેકની 2/3 ઘાત ઇન્ટુ એક્સ, કોસેકની 4/3 ઘાત ઇન્ટુ એક્સ. સેમ કોન્સેપ્ટ છે, અપૂર્ણાંક ઘાત આવી. તો હંમેશા શું કરીએ છીએ વિદ્યાર્થીઓ? અહીંયા ધ્યાનથી જ્યારે પણ આવા ત્રિકોણમિતીય પદ હોય ને એમની અપૂર્ણાંક ઘાત હોય, ખાસ વાત કરું તો અહીંયા કાં તો કોસેક ભાગ્યા સેક કરો અથવા તો સેક ભાગ્યા કોસેક કરો. બંને રીતે તમે જવાબ લાવી શકો છો, બંને રીતે. અને પહેલો પોઈન્ટ એ ધ્યાનથી જોવાનું, આ બંને જે ઘાત આપી છે ઘાતનો સરવાળો કરીને ચેક કરો તો કેટલી થાય? 6/3 એટલે 2 ઘાત કહેવાય. તો સેક વર્ગ અથવા તો કોસેક વર્ગ એ કોઈનું તમે વિચારો કે કંઈક બને છે તો એના આધારે તમારે સેટ કરવાનું છે, સેક વર્ગ કે કોસેક વર્ગ. તો ચલો જોઈએ, વિકલિત બનતું હશે તો એ પ્રમાણે ધ્યાનથી જોઈએ. હું એવું વિચારું કે કોસેકની 2/3 વડે ભાગી દેવાના. અહીંયા સેકની 2/3 જે ઘાત છે એને હું કોસેકની 2/3 કોસેકની 2/3 ઘાત વડે ભાગી દઈએ. મેઇન વસ્તુ શું? ઘાત સરખી રાખવાની છે. અહીંયા જોઈ લો, અને એટલા જ વડે અહીંયા ગુણવાના છે. તો કોસેકની 2/3 વડે આમાં ગુણીએ તો કેટલી થાય? ઘાતનો સરવાળો થાય. તો 6/3 એટલે શું થશે? કોસેક વર્ગ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આનું સાદરૂપ આપીએ તો સેકને કોસમાં કન્વર્ટ કરીએ અને કોસેકને સાઇનમાં કન્વર્ટ કરીએ તો શું થશે? સાઇન બાય કોસ થઈ જશે. સાઇન બાય કોસ એટલે tan થઈ જાય. તો tanની 2/3 ઘાત ઇન્ટુ એક્સ, આ થઈ ગયું કોસેક વર્ગ ઇન્ટુ ડીએક્સ. હવે તમે અહીંયા વિચારશો વિદ્યાર્થીઓ તો ટેનનું વિકલિત કોસેક વર્ગ તો નથી થતો. જે ટેન છે એનું વિકલિત કોસેક તો નથી, તો ટેનનું વિકલિત તો સેક થાય છે. તો આ આઈડિયા મુજબ આપણે વિચાર્યું તો થયું નહીં. તો હું બીજો કોન્સેપ્ટ શું વિચારી શકું? શું હું આમાં ભાગાકારમાં લઈ જઈ શકું કે આ જે 4/3 છે એ ભાગાકારમાં? મેં કીધું કે બંને રીતે તમે કરી શકવાનો પ્રયત્ન કરશો. તો મેં એક રીતે કર્યું. ચલો હું બીજું વિચારી લઉં. હવે એને હું અહીંયા વિચારીશ ધ્યાનથી. આ જે કોસેક છે ભાગ્યા સેકની 4/3 વડે ભાગીશું. હવે સેકની 4/3 વડે ભાગ્યા તો સેકની 4/3 વડે ગુણવા પણ પડે. તો આની સાથે ગુણીએ તો કેટલી થશે? સેકની 6/3 એટલે કે સેક વર્ગ લખાય. અહીંયા કરીએ તો શું થશે? ઉપર જશે તો સેકની 4/3 તો કોસ થશે, અને નીચે આવશે તો સાઇન થશે. તો શું લખાય? એને કોટ લખાય, કોટની 4/3.
ઇન્ટુ સેક વર્ગ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે પ્રશ્ન થાય સાહેબ તમે આ રીતે કર્યું તોય ટેનનું વિકલિત અહીંયા ના મળ્યું, આ રીતે કર્યું તો પણ કોટનું વિકલિત અહીંયા નથી મળ્યું, કોટનું વિકલિત તો કોસેક. પણ એક આઈડિયા એ પણ તમને હોવો જોઈએ, હું ટેનને પણ સરળતાથી કોટમાં કન્વર્ટ કરી શકું અને કોટને પણ હું સરળતાથી ટેનમાં કન્વર્ટ કરી શકું. એટલે કે મારે આ જોઈતું હોય વિકલિત તો હું આને આવું લખી શકું, કોટની કેટલી ઘાત -2/3 ઘાત. હવે જુઓ બાજુમાં વિકલિત છે. સિમિલર મારે આની કોટની જગ્યાએ હું ટેન લખવા હોય તો એ પણ લખી શકું, પણ કેટલી ઘાત થઈ જશે -4/3 થઈ જશે અને બાજુમાં વિકલિત છે. તો બંને આઈડિયા હું તમને સમજાવવા માંગતો હતો કે વિદ્યાર્થીઓ તમે આ રીતે કરશો તોય તમારો જવાબ આવશે અને આ રીતે કરશો તો પણ જવાબ આવશે, પરંતુ બાજુમાં વિકલિત બનવું ખાસ જરૂરી છે. હું આને કન્વર્ટ ના કરી શક્યો તો આને તો કન્વર્ટ કરી શકું છું, સિમિલર આને પણ કન્વર્ટ કરી શકું છું. તો આનો જવાબ શું થશે? કોટનું વિકલિત શું થાય -cos x વર્ગ, તો અહીંયા માઇનસ મૂકીશું. એક ઘાત વધી જાય તો શું થઈ જાય? એક ઘાત વધશે તો 1/3 ભાગ્યા 1/3 પ્લસ c. આ જવાબ. સિમિલર આની વાત કરીએ તો બાજુમાં વિકલિત છે, આની ઘાત વધારીએ તો કેટલી થશે? 10 ની -1/3 બાય -1/3 પ્લસ c x. અહીંયા x. બંને જવાબ જોઈ શકો છો વિદ્યાર્થીઓ સેમ જ છે. કોટની 1/3 એટલે જ 10 ની -1/3 અને 10 ની -1/3 એટલે જ કોટની 1/3. દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ ખબર પડી હશે કે આવા ટાઈપના એક્ઝામ્પલ પહેલાં તો ટ્રીક સમજવાની છે કે ટ્રીક ઓળખ્યો કેવી રીતના, તો ઘાતનો સરવાળો ચેક કરી જુઓ કેટલી થાય 2 ઘાત અને સેક વર્ગ કે કોસેક વર્ગ કોઈકનું વિકલિત બને? યસ બને છે. તો આપણે આ રીતે કરી શકીએ. જલ્દી વિદ્યાર્થીઓનો સ્ક્રીનશોટ લઈ લો તમે. આગળનો પ્રશ્ન જોઈએ, ચોથો પ્રશ્ન. e⁻sec x બ્રેકેટમાં sec x into tan x into f of x પ્લસ sec x into tan x પ્લસ sec વર્ગ x into dx. આનો જવાબ e⁻sec x into f of x પ્લસ c હોય તો f of x ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. 4 ઓપ્શન આપણને આપેલા છે, એમાંથી સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરવાનું કેમ હું આવું બોલું છું? કારણ કે આવા f of x તો ઘણા હોઈ શકે, પણ ઓપ્શનમાંથી જે સાચું છે એ સિલેક્ટ કરવું છે. ઓકે, બરાબર, એ સમજવાનું છે. તો પહેલાં આપણે આને ગણવાની પદ્ધતિ શું છે એવી જોઈએ. આ સંકલન બરાબર જવાબ આપેલો હોય વિદ્યાર્થીઓ, તો આપણે આ સંકલન દૂર કરવું હોય તો શું કરવું જોઈએ? વિકલન કરવું જોઈએ બંને બાજુ. પહેલો રસ્તો એ છે કે સીધું સંકલન દેખાતું હોય તો તમે કરી શકો, પણ એવું સીધું સંકલન દેખાતું નથી આપણને, તો શું કરવું જોઈએ? વિકલન કરવું પડે. બંને બાજુ વિકલન કરીએ તો અહીંયા સંકલન રિમૂવ થઈ જાય તો શું રહે? e⁻sec x બ્રેકેટમાં એક કામ કરીએ, આ e⁻sec x ને બંને સાથે ગુણી દઈએ તો sec x into tan x into f of x પ્લસ આ e⁻sec x ને આની સાથે પણ ગુણીએ તો e⁻sec x એની સાથે આ છે sec x into tan x પ્લસ sec વર્ગ x ઇક્વલ ટુ આનું વિકલન કર્યું છે આપણે. વિકલન કર્યું એટલે આ સંકલન અને dx નીકળી ગયું. બરાબરની બંને બાજુ પણ વિકલન કરવું પડશે, તો આ બાજુ પણ x ની સાપેક્ષે વિકલન કરીએ તો ગુણાકારના નિયમ પરથી કરીએ છીએ. e⁻sec x એમના f of x નું વિકલિત f dash x પ્લસ f of x એમના e⁻sec x નું વિકલિત e⁻sec x ઇન્ટુ sec x નું પણ લખવું પડશે તો sec x into tan x પ્લસ c અચળ છે, અચળનું વિકલિત 0 થશે. ઓકે, તો બંને બાજુ આ પદ જુઓ ધ્યાનથી, આ પદ અને આ પદ બંને કેવા છે? સેમ છે. આઈ થિંક તો કેન્સલ કરી શકાય. યસ. તો એનો અર્થ એવો થયો કે આના બરાબર અહીંયા પણ e⁻sec x, અહીંયા પણ e⁻sec x, તો આ પણ કેન્સલ થઈ જાય. તો f dash x બરાબર મળીશું sec x into dx tan x પ્લસ sec વર્ગ x. આ છે f dash x. મારે શોધવું કોણ છે? f of x. તો f of x શોધવું હોય તો બંને બાજુ સંકલિત શોધવું પડે, એટલે કે સંકલન કરવું પડે. તો f of x બરાબર આનું સંકલન કરીશું. આમ દાખલો એટલો ઓકવર્ડ નથી, પણ સમજવાનું વધારે છે. ઓકે, તો
તો sec x ઇન્ટુ tan x નું સંકલિત થશે sec x અને sec વર્ગ x નું સંકલિત છે tan x પ્લસ c. હવે જે c છે એ ગમે તે હોઈ શકે, પણ મેં પહેલો જ પ્રશ્નમાં ચોખવટ કરી f ઓફ x ને પસંદ કરવાનું છે, ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે, એક્ઝેક્ટ જવાબ તો ખબર નથી. તો ઓપ્શનમાં જ્યાં જ્યાં sec x પ્લસ tan x હોય એને આપણે સિલેક્ટ કરી શકીએ. પ્લસ c તો ગમે તે હોઈ શકે, 1/2 હોઈ શકે, 3/2 હોઈ શકે, પણ આપણા ઓપ્શન જે આપેલા છે આ JEE મેઇનમાં પૂછાયેલું એક્ઝામ્પલ છે 2019ની સાલમાં, એમાં જે ઓપ્શન આપ્યો હતો એમાં સાચો ઓપ્શન છે sec x પ્લસ tan x પ્લસ 1/2 આવો ઓપ્શન આપેલો હતો. ઓકે, તો આ આપણો રાઈટ આન્સર થશે. અહીં 1/2 ની જગ્યાએ ગમે તે કિંમત આપી શકે, પ્લસ c પણ આપી શકે, તો તમારે સમજવાનું છે. જલ્દી વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લો, ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે. પાંચમા એક્ઝામ્પલ જોઈએ. x⁵ ઇન્ટુ e⁻x² ઇન્ટુ dx ઇક્વલ ટુ g ઓફ x ઇન્ટુ e⁻x² પ્લસ c. તો g ઓફ -1 શોધો. આ પણ જી મેઇન 2019ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ સમજવાનો છે વિદ્યાર્થીઓ. જો પહેલાં તો e⁻x² છે, તો એની જે ઘાત છે એને રિમૂવ કરવી હોય તો હું આના બરાબર કંઈક t આદેશ લઈશ. હવે t આદેશ લેતા પહેલાં શું વિચારવું પડે, એનું વિકલિત અહીંયા છે કે નહીં. તો હું સરળતાથી x ની 5 માંથી એક x અલગ કરી શકું. તો પહેલું તો આપણે આવું લખીએ, e⁻x² ને આગળ લખીએ અને આમાંથી એક x અલગ કર્યા, પણ મારે જરૂર છે આનું વિકલિત 2x થશે, તો 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા, -2 વડે ગુણ્યા. વધારાના વધ્યા કેટલા, અહીંયા x ની 5 હતી, એક x લખ્યો છે, x ની 4 ઘાત, એને હું આ ફોર્મમાં લખી શકું -x²². કેમ આવું કર્યું? કારણ કે જે ધારીએ છે એ ફોર્મ પણ હોવું જોઈએ અને એનું વિકલિત હોવું જોઈએ, એના સિવાયનું બીજું કોઈ ફોર્મ હોવું ના જોઈએ. જે આદેશ ધારીએ છે એ ફોર્મ હોવું જોઈએ. કોના બરાબર ધારવું છે? x² બરાબર, તો એ ફોર્મ હોવું જોઈએ, તો છે, એનું વિકલિત છે. યસ, તો હવે લખી શકીએ -x² બરાબર t આદેશ લઈએ તો -2x ઇન્ટુ dx બરાબર dt થશે. તો અહીંયા મૂકીએ તો -1/2 e⁻t અહીંયા થશે, આ છે t, તો t² ઇન્ટુ dt. ઓકે, હવે મારે આનો જવાબ લખવો છે, તો મેં તમને ટેકનિક શીખવાડેલી છે કે કેવી રીતના જવાબ લખીએ છીએ. કે જ્યારે અહીંયા x એલ્જેબ્રિક ટર્મ હોય x ની n ઘાત, એટલે કે અહીંયા t² છે, એનો જવાબ કેવી રીતે લખીએ છીએ? બહુ સરળતાથી લખીએ છીએ, યાદ હશે. જોઈએ, આપણે એવું કરતા હતા કે t²m e⁻t નું સંકલન પ્લસ લખ્યા તો માઇનસ આનું વિકલન 2t, આનું સંકલન e⁻t, માઇનસ લખ્યા તો પ્લસ આનું વિકલન 2, આનું સંકલન e⁻t. આગળ આનું વિકલન 0 થશે એટલે લખતા નથી, પ્લસ c. આ થઈ ગયો આપણો જવાબ વિદ્યાર્થીઓ. e⁻t કોમન લઈ લઈએ, -1/2 ઇન્ટુ આ જે પદ છે t² -2t પ્લસ 2, આ જવાબ. પરંતુ મારે તો g ઓફ x જોઈએ છે, તો g ઓફ x શું થશે? આ અને -1/2 આખું g ઓફ x માં કન્વર્ટ થશે, તો g ઓફ x શું મળશે? -1/2 t. t એટલે શું છે? આ રહ્યા t, તો -x², એનો સ્ક્વેર એટલે x ની 4 ઘાત, પછી માઇનસ t એટલે -x², તો માઇનસ પ્લસ થઈ જશે 2x² પ્લસ 2. આ થઈ ગયો આપણો g ઓફ x. તમને કદાચ આટલા સુધી પણ પૂછી શકે, પણ આપણને પૂછ્યું છે કે g ઓફ -1 શોધો, તો -1 શોધીએ. -1 ની 4 ઘાત 1 થશે, અહીંયા +2 થશે ને +2, તો કેટલા થયા? 2 ને 2 4 ને 5, 5 ભાગ્યા 2 એટલે -5/2. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર વિદ્યાર્થીઓ, g ઓફ -1. દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ સમજણ પડી હશે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થીઓ જી મેઇનના 5 MCQ જે સોલ્વ કર્યા છે, અથવા તો 5 પ્રશ્નો 5 એક્ઝામ્પલ એટલા સુધી સીમિત રાખીએ છીએ, કારણ કે એક સમયે એક લિમિટેડ સમયમાં ઘણું બધું નથી શીખવાનું, પણ જે શીખ્યા છે એને વારંવાર રિપીટેશન કરવાનું છે, એની પદ્ધતિ આપણા દિમાગની અંદર ઘુસાડી દેવાની છે. ઓકે, તો વિદ્યાર્થીઓ આજના વિડીયો લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ.